जी मात की जय। अपने अपने मात पिता की जय। अपने अपने गुरुदेव की जय। जय जय राधा रमण गिरधारी गिरधारी रे श्याम बनवारी। जय जय राधा रमण गिरधारी गिरधारी रे श्याम बनवारी। जय जय राधा रमण गिरधारी गिरधारी रे श्याम बनवारी। जय जय राधा रमण गिरधारी गिरधारी श्याम बनवारी। राधा रमण गिरधारी गिरधारी रे श्याम बनवारी। जय जय राधा रमण गिरधारी गिरधारी रे श्याम बनवारी। गिरधारी रे श्याम बनवारी। ओ गिरधारी रे श्याम बनवारी। बोलो कृष्ण कन्हैया लाल की जय। श्री शुक उवाच आसीत् गिरिवरो राजा चित्रकूटैर्विश्रुतः क्षीरोदेनावृतं श्रीमान् योजनायुग्रमूर्छितः। आसीत् गिरिवरो राजा चित्रकूटैर्विश्रुतः। परम कृपाळु परमेश्वर भगवान नंदनंदन की कृपा थी पवित्र एवं कार्तिक मास के अंदर दवे परिवार द्वारा श्रीमद् भागवत ज्ञान यज्ञ शुरुआत परमात्मा की अन्य कृपा ज्योतिर्विकामा આજે ચતુર્થ દિવસ આવી ક્યાં ચોથો દિવસ આવી ગયો ખબર ન પડી। ચતુર્થ દિવસની કથાની શુભ શરૂઆત કરતા પહેલા કથામાં પધારેલા વડીલો માતાઓ બહેનો દરેકના હૃદયમાં વિરાજમાન ભગવાન ઠાકોરજીને નમસ્કાર કરી ચતુર્થ દિવસની કથાની શુભ શરૂઆત કરી। કંઈક ભગવાન નારાયણની કૃપા આપણા ઉપર પ્રાપ્ત થઈ છે। એની કૃપા વગર કશું થઈ શકતું નથી। મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે એને સાર્થક કરવા માટે ભગવાનની ભક્તિ અને આપણા કુળદેવી જગદંબા આદ્યશક્તિ માં બૌદ્ધા માતાની કૃપા। કારણ કે કુળદેવીની કૃપા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે દરેક મનોરથ આપણા સિદ્ધ થાય। જે કંઈ સંકલ્પ હોય એ સંકલ્પ જગદંબા આદ્યશક્તિ એ પૂર્ણ કરે। વંશની રક્ષા કરે, વંશની અભિવૃદ્ધિ કરે એ આપણા કુળદેવી છે। વંશ વૃદ્ધિ કરે નિત્યમ કુળદેવી નમોસ્તુતે।
તમારી જે મનોકામના હોય એ જગદંબા આદ્ય શક્તિ પૂર્ણ કરે છે. દેવી ભાગવતમાં મહાત્માઓ બતાવ્યું છે કે તમારો પર કઈ આક્ષેપ પડ્યો હોય, તમારો પર કઈ આધિ વ્યાધિ ઉપાધિ હોય તો પણ એ કુળદેવી એ દૂર કરે. આસુરી તત્વ હોય એ દૂર કરે. કોઈ પ્રત્યે તમને વેરભાવ હોય તો પણ એ દૂર કરે. બાળાગ્રહે બાળાનામ શાંતિકારકમ સંઘાત ભેદે જનુનામ મૈત્રી કર્ણમુત્તમ. તમારી મનોકામના કોઈ પણ સંકલ્પ લઈને બેઠા હોય એ કુળદેવીને, એટલે આપણે કોઈ પણ કાર્ય હોય એટલે આપણે કુળદેવીની આગળ કરીને કાર્ય કરીએ. ભાગવતમાં અને દેવી ભાગવતમાં એની કથા થોડી વિસ્તારથી બતાવી. ભાગવતમાં કથા ભગવાન કૃષ્ણ, આપણે બધાને ખબર છે કે ભગવાન ઉપર મણીનો આક્ષેપ આપવામાં આવ્યો કે જે મણી છે સત્રાજીતે કહ્યું કે કૃષ્ણ તમે લઈ ગયા. એ ભગવાન શોધવા માટે જાય. એ વખતે ગર્ગાચાર્યજી પાસે વસુદેવજી આવે અને વસુદેવજી ગુરુને પગે લાગીને કહે છે કે આવી આપત્તિ વિપત્તિ આવી ખોટો આક્ષેપ આપવામાં આવ્યો છે તો આમાંથી મુક્ત કઈ રીતે થવાય. ત્યારે ગર્ગાચાર્યજી એમ કહે કે તમે દેવીનું આરાધન કરો, નવાર્ણ મંત્રનો જપ કરો. આ કરશો ને તો તમારું કાર્ય સિદ્ધ થશે. અને વસુદેવજીએ દેવીનું આરાધન કર્યું. ગર્ગાચાર્ય આચાર્યજી પણ એમને પણ ભગવતીનું આરાધન કર્યું, અનુષ્ઠાન કર્યું. અને એ અનુષ્ઠાન કરવાથી વસુદેવજીની મનોકામના પૂર્ણ થઈ. જો દરેકની મનોકામના પૂર્ણ કરતા હોય, ભગવાનની પણ મનોકામના પૂર્ણ કરતા હોય જગદંબા આદ્ય શક્તિ, તો જેને આપણે 71 પેઢીથી પૂજતા આવતા હોય એ આપણી ચોક્કસ કાર્ય સિદ્ધ કરે ને કરે. આશા પૂર્ણ કરવા માટે આશા પૂરા બનીને આવતી હોય, વાહન તારવા માટે વાહન વટી બનીને આવતી હોય તો ચોક્કસ આપણું કાર્ય સિદ્ધ કરે. અને એ જગદંબાની અનન્ય આપણા ઉપર કૃપા પ્રાપ્ત થઈ છે ત્યારે આ કથાનો આપણને અવસર પ્રાપ્ત થયો. ગઈકાલે આપણે કથામાં જોયું જેને જેનો આશરો તેને જ તેની લાજ. પ્રહલાદજી પર અનેક આપત્તિ ને વિપત્તિ, એના પિતાશ્રીએ પર્વતો ઉપરથી પછાડવામાં આવ્યો, હાથીના નીચેથી કચડવામાં આવ્યો, અનેક કષ્ટ આપ્યા. એની બેન હોલિકાને બોલાવી પણ બધામાંથી મુક્ત. કારણ કે પરમાત્માની ચિંતા થઈ અને એ પરમાત્મા સ્વયં નારાયણ હિરણ્યકશ્યપુ કે શું તારા પરમાત્મા સ્તંભમાં છે? તે પરમાત્મા સ્તંભમાંથી પણ પ્રગટ થયા. પોતાના ભક્તની લાજ રાખવા માટે. બસ પ્રહલાદે તો પરમાત્માને સમર્પિત થઈ ગયા હતા. પરમાત્માને, એ પરમાત્મા હું તારે શરણ છું.
જેવો છું એવો તારો છું પરમાત્મા, બસ હે પરમાત્મા આપ મારી રક્ષા કરજો. જે મનોકામના બસ એને શરણે થઈ, એ શક્તિ ને હોય ભલે આખરે, એ પરમાત્માએ પ્રહલાદ માટે થઈ ભગવાન સ્તંભમાંથી પણ પ્રગટ થયા. તમારી ભક્તિ હોવી જોઈએ. કોડાના વારે એમ કહી દીધું કે હવે હું પૂનમ ભરવા નહીં આવું, તારે આવવું પડશે. હવે મારાથી નહીં, હવે તો બસ તું ગાડામાં બેસી જા. બસ એ પરમાત્મા દ્વારકાથી ડાકોર આવ્યા. મારે એ સંજીવની સર એ ભજન ગમે, દ્વારકા વાળા કયું ડાકોરના ઠાકોર. આઈ એક મિનિટ ભગવાનનું સ્મરણ. ડાકોરના ઠાકોર તારા બંદગી Oh
ચોક્કસ એ પરમાત્મા દ્વાર ખોલી દે અને સ્વયં ભગવાન નારાયણ એ પ્રગટ થાય. સતત ભગવાનનું ચિંતન મનન કરતું રહેવું પડે. શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ તો ચોક્કસ કાર્ય થાય. મેં ગઈકાલે પણ કીધું